નમસ્કાર. આજે આપણે છોટાઉદેપુરના એક નાનકડા ગામની વાત કરવાના છીએ. એક એવી વાત જ્યાં શિક્ષણનો એક નાનકડો દીવો ટમટમતો હતો, પણ પછી એમાં ભળી ટેકનોલોજી અને એ જ દીવો આખા ગામ માટે એક મશાલ બની ગયો. તો ચાલો આ અદ્ભુત સફરને નજીકથી જાણીએ. આ વાર્તાની શરૂઆત થાય છે આ એક વાક્યથી: શિક્ષણ એ જીવનનો દીવો છે. આ ખાલી શાળાની દિવાલ પર લખેલું એક સૂત્ર નહોતું, પણ એ આશાનું પ્રતીક હતું જેણે આખી કહાણીને એક નવી રોશની આપી. તો જરા વિચારી જુઓ, એક એવા ગામની શાળા જેના વર્ગખંડો કદાચ નાના હતા, પણ ત્યાં ભણતા બાળકોની આંખોમાં જે સપનાઓ હતા એ બહુ જ મોટા હતા. દરેક બાળક અલગ હતું, દરેકની શીખવાની રીત અલગ હતી, પણ બધાના સપના આકાશને આંભવાના હતા. અને આ જ સપનાઓને પાખો આપવા માટે ત્યાં એક બહુ સમજદાર શિક્ષક હતા. એ હંમેશા કહેતા, બાળકો, દરેક ફૂલ એક સાથે નથી ખીલતું, મતલબ કે દરેક બાળક પોતાની ગતિએ શીખે છે. અને બસ આ જ એક જ વિચાર પર આખા ક્લાસનું વાતાવરણ પ્રેમ અને ધીરજથી ભરેલું રહેતું. હવે આ વાર્તામાં એક મહત્વનો વળાંક આવે છે. એ દિવસે શાળામાં જિલ્લાના MIS શ્રી ભરત ઠાકોર મુલાકાતે આવ્યા. એમની આ મુલાકાત એક એવી વાતચીતની શરૂઆત કરવાની હતી જેણે શિક્ષણની આખી દિશા જ બદલી નાખી. શ્રી ભરત ઠાકોરે બાળકોને ભેગા કર્યા અને એક બહુ જ સીધો પણ ખૂબ ઊંડો સવાલ પૂછ્યો: તમે મોટા થઈને શું બનવા માંગો છો? આ એક જ સવાલ બાળકોના મનમાં છુપાયેલા અરમાનોને બહાર લાવવા માટે પૂરતો હતો. અને પછી તો જવાબો આવવા લાગ્યા. કોઈએ કહ્યું, મારે શિક્ષક બનવું છે, તો કોઈ બોલ્યું, મારે ડૉક્ટર બનવું છે. પણ એ બધાની વચ્ચે એક નાનકડા બાળકના જવાબે બધાનું ધ્યાન ખેંચી લીધું. એની આંખોમાં એક અલગ જ ચમક હતી અને એણે કહ્યું, મારે તો બધું જ શીખવું છે. આ જવાબ સાંભળીને ભરતભાઈના ચહેરા પર એક મસ્ત સ્મિત આવી ગયું. એમણે કહ્યું, બસ આ જ તો સાચું શિક્ષણ છે. શીખવાની આ જે ભૂખ છે, આ જે જિજ્ઞાસા છે, એ જ તો ભણતરનો સાચો અર્થ છે. અને બસ બાળકોની આ જ જિજ્ઞાસાને નવી ઉડાન આપવા માટે શાળામાં એક ક્રાંતિકારી બદલાવ આવ્યો. શરૂઆત થઈ એક ડિજિટલ ક્લાસરૂમની. હવે ભણતર માત્ર ચોપડીઓ કે ટીચરના શબ્દો સુધી સીમિત નહોતું, એ એક જીવંત અનુભવ બનવા જઈ રહ્યું હતું. એક દિવસ ક્લાસની સ્ક્રીન ચાલુ થઈ અને એક મૈત્રીપૂર્ણ અવાજ સંભળાયો: નમસ્તે મિત્રો, હું તમારો AI મિત્ર છું. આ કોઈ સામાન્ય કોમ્પ્યુટર પ્રોગ્રામ નહોતું, આ તો એક નવો દોસ્ત હતો, એક એવો સાથી જે ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષયોને પણ વાર્તાઓ અને રમતોથી સહેલા બનાવી દેતો. અને સૌથી સારી વાત, એ દરેક બાળકની સ્પીડ પ્રમાણે એડજસ્ટ થઈ જતો. તો આ AI મિત્રમાં એવું તો શું ખાસ હતું? વિચારો, એક એવો ટીચર જે ક્યારેય થાકે જ નહીં. એકનો એક સવાલ 100 વાર પૂછો તો પણ ગુસ્સે ન થાય. એણે અઘરામાં અઘરા પાઠને પણ મજેદાર રમતોમાં ફેરવી દીધા. પણ સૌથી મોટો જાદુ તો એ હતો કે એણે દરેક બાળકના મનમાંથી મને નહીં આવડે એ ડર જ કાઢી નાખ્યો. તો થયું એવું કે આ ટેકનોલોજીના કારણે ભણતરને જાણે કે નવી પાંખો આવી ગઈ. અને એનાથી બાળકોના આત્મવિશ્વાસમાં જે ઉછાળો આવ્યો ને, એ ખરેખર જોવા જેવો હતો. ચાલો આપણે એક બાળકનું ઉદાહરણ લઈએ. એ જ બાળક જે પહેલા ક્લાસમાં ચૂપચાપ એક ખૂણામાં બેસી રહેતું, જવાબ આવડતો હોય ને તો પણ બોલતા ડરતું. પણ AI મિત્ર આવ્યા પછી શું થયું? એ જ બાળક હવે હાથ ઊંચો કરીને સામેથી સવાલો પૂછવા લાગ્યું. જેને આમ લાગતું કે હું ભણવામાં પાછળ છું, એને હવે પોતાની જાત પર વિશ્વાસ બેઠો. આ હતો ડિજિટલ મિત્રનો અસલી જાદુ. અને આ આખા પરિવર્તનનો સાર શું હતો ખબર છે? એ જ બાળકના મોઢેથી નીકળેલા 3 શબ્દો. એ જ બાળક જે પહેલાં શરમાઈને નીચે જોયા કરતું, એણે હવે હસીને કહ્યું, હું પણ કરી શકું છું. આ ખાલી શબ્દો નહોતા, આ એક નવી શરૂઆતની જાહેરાત હતી. ત્યાંના જે શિક્ષક હતા ને, એમણે આખી વાતને બહુ સરસ રીતે સમજાવી. એમણે કહ્યું કે જુઓ, પુસ્તક એ જ્ઞાનનું મૂળિયું છે, એ તો મજબૂત હોવું જ જોઈએ. પણ આ ડિજિટલ શિક્ષણ એ પાંખો છે જે ઉડવામાં મદદ કરે છે. અને જ્યારે મૂળ અને પાંખો બંને ભેગા થાય, ત્યારે જ સાચા શિક્ષણની ઉડાન ભરી શકાય છે. હવે આ બદલાવની અસર ખાલી ક્લાસરૂમ પૂરતી ન રહી. એનો પ્રકાશ ધીમે ધીમે આખા ગામમાં ફેલાયો. એક નાનકડી શાળામાં આવેલો આ બદલાવ આખા સમાજ માટે પ્રેરણા બની ગયો.
અને અંતમાં શ્રી ભરત ઠાકોરે જે વાત કરી એ ખરેખર દિલને સ્પર્શી જાય એવી છે. એમણે કહ્યું કે છોટાઉદેપુરનું અસલી ધન એ છે કે અહીંયા શિક્ષણને ખાલી ભણતર નથી ગણતા, પણ જીવન બનાવવાનું એક સાધન માને છે. અને આમ એક નાનકડી શાળાની દિવાલ પરના સૂત્રથી જે સફર શરૂ થઈ હતી, એનો દીવો હવે એટલો તેજસ્વી બની ગયો કે એનો પ્રકાશ માત્ર ક્લાસરૂમને જ નહીં, પણ આખા ગામને રોશન કરી રહ્યો હતો. આખી વાતનો સાર એટલો જ છે કે જ્યારે ટેકનોલોજીની સાથે સાચી ભાવના અને નિયત ભળે છે, ત્યારે આવા ચમત્કાર સર્જાય છે. અને આ વાર્તા આપણા સૌ માટે એક સવાલ મૂકીને જાય છે કે શિક્ષણ દરેક જીવનને વધુ સુંદર કેવી રીતે બનાવી શકે છે?